ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? મિત્રો, આજે આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 2 વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સમાં એક નવા ટોપિક તરફ આગળ વધશું. ગયા લેક્ચરમાં આપણે સ્થિતિ ઉર્જાનો અભ્યાસ કરેલો હતો. સ્થિતિ ઉર્જાના અભ્યાસમાં આપણે એવું જોયું હતું કે જ્યારે ક્ષેત્રની ગેરહાજરી હોય અને કોઈ વિદ્યુત ભારને આપણે આપેલા બિંદુ સુધી લાવવું હોય ત્યારે કાર્યનો જે સરવાળો છે એ આપણને શું આપતો હતો મિત્રો? સ્થિતિ ઉર્જા. તો હવે આપણે જોશું સ્થિતિ ઉર્જા, તંત્રની સ્થિતિ ઉર્જા, ક્ષેત્રની હાજરી. ઓકે, તો તંત્રની જે સ્થિતિ ઉર્જા છે ક્ષેત્રની હાજરીમાં કઈ રીતે આપણે એને મેળવી શકીએ છીએ, શું ફેરફાર છે એ આપણે જોવાનું છે. મિત્રો, ક્ષેત્રની ગેરહાજરીમાં જે સૂત્ર આપણે જોયા હતા એક્ઝેક્ટલી એ સૂત્ર તો આની અંદર આવશે જ, પણ જ્યારે ક્ષેત્રની હાજરી હોય ને ત્યારે એક વધારાનું સૂત્ર બીજું પણ આપણે આની અંદર લખવાનું છે. ઓકે, તો આપણે જોઈએ. તો સૌથી પહેલાં હું અહીંયા કામ કરીશ. અચ્છા, ક્ષેત્રની હાજરી છે મિત્રો, એટલે અહીંયા ક્યુ જેટલો વિદ્યુતભાર રહેલો છે અને એનું ક્ષેત્ર ત્રિજ્યાવર્તી આજુબાજુમાં કંઈક પ્રવર્તેલું છે. ઓકે, ક્ષેત્રની હાજરી છે અને આ જ ક્ષેત્રની હાજરીમાં હું કોઈ વિદ્યુતભાર Q1 ને અનંત અંતરેથી લાવું છું આપેલા બિંદુ સુધી મિત્રો. તો હવે અહીંયા કાર્ય કરવું પડશે. ગયા લેક્ચરમાં, ગયા ટોપિકમાં આપણે આ વસ્તુ જોઈ ગયા છે ત્યારે કાર્ય 0 હતું, પણ અહીંયા ઓલરેડી એક વિદ્યુતભાર રહેલો છે. આ કેવી સિચ્યુએશન છે કહું મિત્રો તમને, કે ખાલી ક્લાસ હોય, તમે બધા અંદર વિદ્યાર્થીઓ એન્ટર થાવ ને અંદર કોઈ ટીચર ન હોય તો વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી કહેવાય. ઓકે, પણ તમે ક્લાસમાં એન્ટર થાવ અને એવા ટીચર અંદર હોય તો ક્ષેત્રની હાજરી કહેવાય. તમે બધા સીધા રહ્યો. તો Q1 વિદ્યુતભાર એટલે અહીંયા લખીએ કે Q1 વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલા બિંદુ લાવવા માટે કરવું પડતું કાર્ય હું કહી શકું W1 ઇઝ ઇક્વલ ટુ Q1 ઇન્ટુ V. V એટલે કેપિટલ Q વિદ્યુતભાર વડે ઉદ્ભવતું સ્થિતિમાન મિત્રો. ઓકે, તો આ રીતે આપણે કાર્યનું સૂત્ર લખી શકીએ. Q1 ઇઝ ઇક્વલ ડેલ્ટા V બરાબર શું થશે? Q વડે ઉદ્ભવતું સ્થિતિમાન. ઓકે, ત્યાર પછી હવે હું Q2 વિદ્યુતભારને લાવું છું. સાંભળજો. તો આ Q2 વિદ્યુતભાર જ્યારે આપેલા બિંદુ સુધી આપણે અનંત અંતરેથી લાવીએ છીએ ત્યારે એ પણ વિદ્યુત ક્ષેત્ર અનુભવશે. પણ કોનું કેટલા વિદ્યુતભાર હાજર છે? 2 વિદ્યુતભાર મિત્રો. કયા કયા? Q અને Q1. તો અહીંયા લખીએ કે અહીં Q2 વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય એની ઉપર 2 રીતે થાય છે. એક કાર્ય હું કહી શકું W2 Q2 ઇન્ટુ V, અને બીજું આના વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ આવે મિત્રો ત્યારે W3 બરાબર Q2 ઇન્ટુ V1. આને મારે લખવું હોય તો આમ લખી શકું Q2 V1 ઇઝ ઇક્વલ ટુ આનું સ્થિતિમાન કેટલું છે કે Q1 અપોન R1. આ બંને વચ્ચેના અંતરને હું શું કહી દઉં છું? R1. લ્યો, પૂરું. સિમ્પલ વસ્તુ થઈ ગઈ કે Q1 Q2 અપોન R1. પૂરું થઈ ગયું મિત્રો. અને આ બધા કાર્યોનો આપણે સરવાળો કરીએ કરતા આપણને શું મળે છે? કુલ કાર્ય મળે છે. ઓકે, આપણને શું મળે છે મિત્રો? કુલ કાર્ય મળે છે.
અને આ કાર્ય એટલે તંત્રની શું થશે? સ્થિતિ ઉર્જા થાય. ઓકે, ધેટ્સ ઇટ. સિમ્પલ વસ્તુ છે. અને આ બધાનો આપણે સરવાળો કરશું. સરવાળો છે એ સ્થિતિ ઉર્જામાં પરિણમે છે. W ઇઝ ઇક્વલ ટુ W1 પ્લસ W2 પ્લસ W3. તો અહીંયા થશે Q1 ઇન્ટુ V પ્લસ Q2 ઇન્ટુ V પ્લસ K. જો હવે આપણે કોઈ ત્રીજો વિદ્યુત ભાર લાવીએ એટલે Q3 ને આપણે લાવીએ છીએ. ઓકે, તો Q3 ઉપર કયા વિદ્યુત ભાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં આપણે કાર્ય કરવાનું છે. હું તમને એમ કહું કે હવે આખો ટોપિક આપણે તો અહીંયા સાબિત કરી નાખ્યું, બરાબર ને, પણ એક વિદ્યુત ભાર વધારાનો છે તો આની અંદર શું એડ થશે? તો અહીંયા આપણે થોડું એક વાક્ય લખી નાખીએ કે Q3 વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. હવે જો ધ્યાન રાખજો મિત્રો, એની ઉપર જે કાર્ય કરવું પડે છે, બરાબર, એની ઉપર જે કાર્ય કરવું પડે છે એ બહુ સિમ્પલ છે. કોના વડે કાર્ય થશે? કેપિટલ Q, Q1 અને Q2. તો કેટલું મારે કામ કરવાનું છે? Q વડે થતું કાર્ય છે એને હવે હું અહીંયા W આપણે 3 છે ને હવે 4 કહી દઉં. ધીસ ઇઝ Q3 ઇન્ટુ V. ઓકે, Q1 વડે થતું કાર્ય છે W5 કહી દઉં કે Q1 Q3 અપોન R123. અને W6 કે Q2 વડે થતું કાર્ય R13. લ્યો, હે સિમ્પલ. હવે બધાનો હું સરવાળો કરું છું તો આ જે આપણે બે વિદ્યુત ભાર હતા ને એમાં આપણે જે લખ્યું હતું ને એમાં આટલો ફેર થશે. ત્રીજો વિદ્યુત ભાર ઉમેરાય ને W ડેશ, બધાનો સરવાળો. જો અહીંયા 3 વિદ્યુત ભાર હોય, અહીંયા 2 હતા તો Q1 Q2 છે, તો અહીંયા હું પેલું જ કામ આ કરીશ. ઓકે, પછી જોડકા. હવે જોડકા પ્રમાણે કામ કરવાનું. કેટલા વિદ્યુત ભાર છે? 3. તો પહેલું, બીજું, પહેલું, ત્રીજું, બીજું, ત્રીજું, પૂરું. આ રીતે પ્લસ કે Q1 Q2 અપોન R12 પ્લસ કે Q2 Q3 અપોન R23 પ્લસ કે ઓકે 1 2 2 3 થઈ ગયું ને, હવે 1 3 આવશે. જો હું તમને એમ કહું ને કે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હતી તો આ પદ નહીં આવે. એકે વિદ્યુત ક્ષેત્રની હાજરી થઈ તો આ પદ આવી ગયા. હે, તો આ વસ્તુ છે. થોડો ફેરફાર છે મિત્રો, એ ફેરફાર આપણે ઓળખવાનો છે. ઓકે, ચલો હવે આપણે જોઈએ છીએ વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. અચ્છા મિત્રો, આ જે આપણને કાર્ય મળ્યું, એ કાર્ય શું છે? કાંઈ નહીં, સ્થિતિ ઉર્જા છે. ઓકે, એ કાર્ય શું છે? એની સ્થિતિ ઉર્જા. હવે શું આની અંદર આપણે કામ કરી શકીએ? કોમન સૂત્ર હું આમ લખી શકું કે કોઈ પણ વિદ્યુત ભાર હોય, બે વિદ્યુત ભાર હોય તો જ સ્થિતિ ઉર્જા ઉદ્ભવે. સ્થિતિ ઉર્જા હંમેશા તંત્રની હોય, ધ્યાન રાખજો. કારણ કે આપણે ત્યારે પણ વાત કરી હતી કે સ્થિતિ ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય મહત્વનું નથી, પણ એનું સાપેક્ષ મૂલ્ય એટલે કે તફાવત મહત્વનો છે. તો અહીંયા K Q1 Q2 અપોન R12. અધરવાઇઝ આપણે અહીંયા QI QJ કહી દઈએ અને અહીંયા હું સિગ્મા કહી દઉં IJ. I is equal to 1, J is equal to 2 to N. બરાબર ને? એટલે તમે બદલતા જાઓ એની પ્રમાણે આપણને સ્થિતિ ઉર્જા મળતી જાય. ઓકે, ચલો ત્યાર પછી હવે આપણે જોશું વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. ઓકે, એક નાનો આમ તો ટોપિક છે. ઓકે મિત્રો, એટલે એને આપણે વિસ્તારપૂર્વક તો નથી જોવાનું, પણ એનું જે સૂત્ર છે ને એ આપણે અહીંયા ધ્યાનમાં રાખવાનું છે. વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ.
ઓકે મિત્રો, તો વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન બંને વચ્ચેનો સંબંધ આમ તો આપણને ખબર છે મિત્રો, આપણે V ઇઝ ઇક્વલ ટુ આગળ જોઈ ગયા છે E ઇન્ટુ R, એટલે કે E ઇઝ ઇક્વલ ટુ શું થશે V અપોન R, રાઈટ. પણ જ્યારે આપણને સમસ્થિતિમાન, આપણને બે પૃષ્ઠ આપેલા છે, આ બંને પૃષ્ઠ કેવા છે સમસ્થિતિમાન છે. ઓકે, એટલે એનો અર્થ એવો નહીં કે આ બંનેના સ્થિતિમાન સમાન છે. હા, એનો અર્થ એવો કે એક જ પૃષ્ઠના દરેક બિંદુએ સ્થિતિમાન કેવું છે સમાન છે. તો એને આપણે કહી દઈએ V1 અને આપણે કહી દઈશું V2. કોઈ વિદ્યુત ભારને મારે V2 સ્થિતિમાનથી ક્યાં લઈ જવો છે V1 સ્થિતિમાન તરફ. ઓકે, તો મારે કંઈક કાર્ય કરવું પડે હે, યસ. તો એ જે કાર્ય છે એની શું છે સ્થિતિ ઊર્જા છે. પણ મિત્રો આ બંને વચ્ચેનું જે તફાવત છે એને હું ડેલ્ટા V કહી દઉં, અધરવાઇઝ ડેલ V કહી દઉં, આંશિક વિકલન. ઓકે, અને બંને વચ્ચેનો અંતર છે એને dr કહી દો અથવા તો ડેલ R કહી દો. ઓકે, તો બંને વચ્ચેનો જે સંબંધ છે એ મારે લખવો હોય તો E ઇઝ ઇક્વલ ટુ માઇનસ dV અપોન dr અને માઇનસ ડેલ V અપોન ડેલ R. મિત્રો આ આંશિક વિકલન છે, વિકલન આવડવું જરૂરી છે જ્યારે આના આપણે સમ સોલ્વ કરીએ ત્યારે મિત્રો. એટલે જો વિદ્યુત સ્થિતિમાનનું સમયની અંતરની સાપેક્ષે વિકલન કરવામાં આવે, એ વિકલનનું ઋણ મૂલ્ય આપણને શું આપે છે વિદ્યુત ક્ષેત્ર આપે છે. ઓકે મિત્રો, તો યાદ રાખવાનું છે આ બધાએ છે સિમ્પલ વસ્તુ મિત્રો, કોઈ પ્રૂવ નથી કરવાનું આની અંદર બસ ખાલી આપણે સૂત્રને ધ્યાનમાં રાખવાનું છે, રાઈટ. ચલો ત્યાર પછીના નેક્સ્ટ ટોપિક તરફ આપણે પાછા આગળ વધીએ. ડાયપોલની સ્થિતિ ઉર્જા. આપણો જે નેક્સ્ટ ટોપિક છે એ શું છે મિત્રો ડાયપોલની સ્થિતિ ઉર્જા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, એ ધ્યાનમાં રાખવાનો છે તમારે બધાએ. ડાયપોલની સ્થિતિ ઉર્જા. મિત્રો સમાન વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે કોઈ ડાયપોલને મૂકવામાં આવે છે, સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે ક્ષેત્ર રેખાઓ એકબીજાથી સમાન અંતરે હોય. ઓકે, તો એ ક્ષેત્ર રેખાઓને શું કહેવામાં આવે છે સમાન વિદ્યુત ક્ષેત્ર. અને એની અંદર કોઈ ડાયપોલ રાખેલી છે. વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે પ્લસ થી માઇનસ. તો આ જે ડાયપોલ છે એ ડાયપોલને વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ક્ષેત્રની દિશા સાથે થીટા ખૂણો બનાવતી દિશામાં રાખેલી છે. ઓકે, તો સ્વાભાવિક વસ્તુ છે કે જ્યારે કોઈ પણ ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ ત્યારે પહેલો મુદ્દો એનું પરિણામી બળ કેવું થશે હંમેશા શૂન્ય થશે. કેમ કે આ બાજુ એને પ્લસ QE જેટલું બળ લાગે છે, એની વિરુદ્ધ બાજુમાં એને માઇનસ QE જેટલું બળ લાગશે. બંનેનો સરવાળો કરો તો પરિણામી બળ કેવું થશે શૂન્ય. જ્યારે વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા ખૂણો બનાવે ત્યારે ટોર્ક લાગશે. ઓકે મિત્રો, ત્યારે ટોર્ક લાગે અને ટાઉ ઇઝ ઇક્વલ ટુ આ સૂત્ર આપણે મેળવી ગયા છે, ટાઉ ઇઝ ઇક્વલ ટુ PE સાઇન થીટા, રાઈટ. ઓકે, પણ જ્યારે આપણે આ ડાયપોલને બીજી વાત કે ડાયપોલ જેવું આ ક્ષેત્રને સમાન આવી જાય છે એટલે કે સમાંતર ગોઠવાય છે મિત્રો, ત્યારે ટોર્ક ઉદ્ભવતું નથી. ટોર્ક કેવું થઈ જાય શૂન્ય, ત્યારે કાર્ય પણ શૂન્ય થાય છે. પણ જ્યારે ડાયપોલને આપણે આ સમાન વિદ્યુત ક્ષેત્રમાં સમાંતર રાખીએ છીએ બરાબર, અને અહીંયાથી આપણે એને થીટા જેટલું ભ્રમણ આપીએ છીએ, અહીંયા આમ હોય બરાબર ને, પછી આપણે આમ લઈ જવું હોય ને તો કંઈક કાર્ય કરવું પડે, કારણ કે એ કાર્યનું હંમેશા આ ડાયપોલ શું કરે છે વિરુદ્ધ ડાયપોલને શું જોઈએ ક્ષેત્રને સમાંતર રહેવાનું પસંદ કરે છે. આપણે શું કરીએ છીએ કે એને વિચલિત કરીએ છીએ, તો કાંઈ કાર્ય કરવું પડે. તો અહીંયા લખ્યું કે અહીં ડાયપોલને થીટા જેટલું ભ્રમણ આપતા કંઈક કાર્ય કરવું પડે છે. તો
આ જે કાર્ય છે ને મિત્રો બહુ સિમ્પલ છે. કેમ આપણે બળ ગુણ્યા સ્થાનાંતર કરીએ છીએ, પણ જ્યારે ચાક ગતિનો અભ્યાસ કરતા હોય ત્યારે બળની જગ્યાએ શું થશે ટાઉ અને સ્થાનાંતરની જગ્યાએ શું થશે ડી થીટા, બરાબર કે નહીં. અચ્છા, હું અહીંયા ડી ડબલ્યુ લઈ લઉં છું. સૂક્ષ્મ સ્થાનાંતર કરાવું તો સૂક્ષ્મ કાર્ય થાય છે, ટાઉ તો કેવું રહેશે અચળ. બંને બાજુ હું ઇન્ટિગ્રેશન લઈશ, કેમ કે મારે અહીંયા કાર્ય કરવું છે, કુલ કાર્ય મેળવવું છે, એટલે ડબલ્યુ ઇન્ટિગ્રેશન અહીંયા આવશે. અચ્છા, હું એવું વિચારું છું કે ભાઈ શરૂઆતનો જે ખૂણો છે એને થીટા 0 કહી દઉં, પ્રારંભિક ખૂણો, અને અંતિમ જ્યાં લઈ જઉં છું એને શું કહી દઉં છું થીટા. તો અહીંયા થશે થીટા 0, ધીસ ઇઝ PE સાઇન થીટા ઇન્ટુ શું થઈ જશે ડી થીટા. ઓકે, આ તો સૂત્ર છે જ આપણું. યસ, PE ને હું બહાર કાઢી લઉં છું. સાઇન ઇન્ટિગ્રેશનમાં સાઇન થીટા ઇન્ટુ ડી થીટા, ધીસ ઇઝ થીટા 0 ટુ થીટા. હિયર ધ PE સાઇન થીટા એનું ઇન્ટિગ્રેશન શું થશે માઇનસ કોસ થીટા ઇન્ટુ શું થઈ જશે ડી થીટા. સાઇન થીટાનું ઇન્ટિગ્રેશન યાદ રાખજો, અત્યારે બધા માઇનસ કોસ થીટા. ઓકે, તો માઇનસને હું અહીંયા અહીંયા નહીં લખીએ, આપણે લિમિટ આવશે થીટા 0 ટુ થીટા. ઓકે, લિમિટ મૂકી દેવાની. હવે અહીંયા થશે માઇનસ PE કોસ થીટા. અચ્છા, લિમિટ મૂકશો મિત્રો એટલે થીટાની જગ્યાએ પહેલાં થીટા મૂકો અને માઇનસ અહીંયા શું થઈ જશે કોસ થીટા 0. ઓકે, ઋણ નિશાનીને અંદર લઈ જશો તો અહીંયા થશે PE કોસ થીટા 0 માઇનસ કોસ થીટા, રાઈટ. ચલો, તો આ આપણું કાર્યનું સૂત્ર, અને જે કાર્ય કરીએ છીએ એ જ આ ડાયપોલની શું કહેવાય સ્થિતિ ઉર્જા. એટલે કરેલું કાર્ય ડાયપોલની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહાય છે. એટલે માઇનસ PE કોસ થીટા 0. અચ્છા, માઇનસ લખો તો કોસ થીટા માઇનસ કોસ થીટા 0 આવશે, રાઈટ. ઓકે, હવે કન્ડિશન આની અંદર છે કે ધારો કે થીટા 0 બરાબર શું છે મિત્રો π/2. પ્રારંભિક સ્થિતિમાં ડાયપોલ છે એ આ વિદ્યુત ક્ષેત્ર સાથે કેટલો ખૂણો બનાવે છે π/2. તો મૂકી દો આની અંદર W ઇઝ ઇક્વલ ટુ યુ cos π/2 0, તો માઇનસ PE cos થીટા, રાઈટ. ચલો, તો U ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે માઇનસ PE cos થીટા. યસ, તો આ સ્થિતિ ઉર્જાનું સૂત્ર બે યાદ રાખવાનું છે મિત્રો. કાર્ય એટલે કે આપણે થીટા 0 થી થીટા જેટલું પરિભ્રમણ કરાવવું હોય તો કેટલું કાર્ય કરવું પડે, તો W ઇઝ ઇક્વલ ટુ માઇનસ PE cos થીટા માઇનસ cos થીટા 0. ઓકે, રાઈટ. ચલો, હવે આગળ વધીએ આપણે. આની અંદર થીટા બરાબર હું 0 મૂકું તો U ઇઝ ઇક્વલ ટુ શું થશે PE. એટલે ડાયપોલ અને વિદ્યુત ક્ષેત્ર માઇનસ PE. ડાયપોલ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો એટલે કે આ ક્ષેત્રને સમાંતર હોય. થીટા બરાબર 0 નો મિનિંગ શું થયો, ક્ષેત્રને સમાંતર. તો U ઇઝ ઇક્વલ ટુ માઇનસ PE. એને કહેવામાં આવે છે કે ડાયપોલ સ્થાયી સંતુલનની સ્થિતિ કરે છે. યાદ રાખજો મિત્રો, થીટા બરાબર 90 મૂકશું તો U ઇઝ ઇક્વલ ટુ શું થશે 0. ઓકે, એટલે કે એને મેક્સિમમ થઈ જશે. મેક્સિમમ તો આપણે માઇનસ PE છે એ મિનિમમ છે, 0 શું કહી દઈશું મેક્સિમમ, બરાબર કે નહીં. એનાથી વધારે પણ આપણે 180 ડિગ્રીમાં લઈ જઈએ તો 180 એટલે U ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે પ્લસ PE. તો અહીંયા આ સ્થિતિને ડાયપોલની અસ્થાયી સંતુલનની સ્થિતિ કહે છે. ઓકે, ડાયપોલની શું કહેવામાં આવે છે અસ્થાયી સંતુલનની સ્થિતિ. એટલે મિત્રો યાદ રાખજો, આ ત્રણેય MCQ માટે ઉપયોગી. આખો ક્વેશ્ચન છે એ IMP છે. ઓકે, ચલો, તો આટલે સુધી રાખશો મિત્રો. નેક્સ્ટ ટાઈમ ફરીવાર આગળ વધશું. ત્યાં સુધી બધાને થેન્ક યુ વેરી મચ. ગુડ બાય, ટેક કેર. નેક્સ્ટ ટાઈમ આપણે સમ ગણવાના છે. ઓકે, ચલો બાય.